જો તમને એ બતાવું. જો 78 આવતા એક શું કહેવાય કે આપણે એક પૂળો એમ એ આપણા સબસ્ક્રાઇબર છે ને રોજ તારા વિડીયો જોવે છો. ના બગદાણા માતાજી રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે સન્ડે ફંડે તો આપણે પણ આપણે કેસરને તાજનને અત્યારે મૂકીને સેમને લઈને જાય છે બહાર. અને સેમ ગાડીમાં બેસી ગયો છે. સેમ ક્યાં ગયો? જો સેમ ગાડીમાં બેસી ગયો. અને આજના દિવસમાં ખૂબ મજા આવવાની છે, કારણ કે આપણે 4-5 જગ્યાએ જવાના છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. 4-5 અલગ અલગ પ્લેસ ઉપર જાશું ને ડુંગરા છે અને મસ્ત લોકેશન છે. અને તાજનને બધાને પૂરેપૂરું પાલન બધું દેવાઈ ગયું છે. એમ તો છોકરાઓ આવશે એટલે વાંધો નહીં કે સર. છાપરી આપણે પહોંચી ગયા છીએ. હવે 20 કિલોમીટર છે બગદાણા. અને આ જુઓ છાપરીમાં કંઈક જૂનવાણી છે, કંઈક મકાન છે એકદમ આમ. જો તમને એ બતાવું. જો કયા સ્ટેટનું હોય આપણને ખબર નથી. લગભગ આ ભાવનગરમાં આવતું હતું. આપણે બગદાણા આવી ગયા. તમને મેં હમણાં કીધું તેમ પહોંચી ગયા છીએ. અને બજરંગદાસ બાપાના તમને દર્શન કરાવું. મંદિર પાસે ટ્રાફિક ખૂબ જ છે. અને આપણે બાજુમાં એક બગડા બાપુની જગ્યા છે, ત્યાં આવ્યા છીએ. કારણ કે અમારે રણજીતભાઈ ઘણા દિવસથી કહેતા હતા કે હાલો બગદાણા જાય અને બગડા બાપુ ત્યાં જાય આપણે. તો અત્યારે જો તમને પેલા બજરંગદાસ બાપાના દર્શન કરાવી દઉં. અને હવે રણજીતભાઈ આપણને આમ લઈ જાય છે બગડા બાપુના દર્શન માટે. તો હાલો રણજીતભાઈ, બીજું હું. બગડ નદી બરાબર. બગદાણા ગામ હા હા અને બગડા બાપુ હા હા ત્રણેયનું સુપર કોમ્બિનેશન. ઓકે. હાલો રણજીતભાઈ આપણને આજ ખૂબ જ સરસ દર્શન કરાવવાના છે. રમાવતર જે આપણે વાત કરી છે ને, હા બગલા બરાબર. 78 રમાવતર એક શું કહેવાય કે આપણે એક પૂળો, એક પૂળા ઉપર તમને કોઈને 78 રમત જે બધું તડકો આવે એ બધું પૂળો કરી નાખે. મતલબ કોઈ ઝૂંપડી નહીં, કોઈ આસ્થા નહીં. વધારે તમે વાત કરો તેમાં વાત બની છે. બગડા બાપુ, બગડ નદી અને બગદાણા ગામ, ત્રણેયનું સુપર કોમ્બિનેશન છે. બગડ નદી અહીંથી જઈ રહી છે, બરોબર. અને આમ તો ગણતરી કરો ને તો બજરંગદાસ બાપા, બરોબર, અને બધી રીતે તમે ઓળખતા જ હોય છે. તેના બધાના લોકોને ખ્યાલ જ હોય છે. તો ઘણા લોકો અહીંયા નથી. માતાજી છે ત્યાં. અહીં કાળ ભૈરવ દાદા છે, નદી છે. બપોરની આરતી શરૂ થઈ ગઈ છે અને બધા ફેમિલી મેમ્બર દર્શન કરવા ગયા છે. અને આપણે થોડીક સેમની જવાબદારી છે, કારણ કે સેમ ગાડીમાં છે. તો સેમ માટે થઈને તો આપણે રહેવું પડે. દર્શન ને
સીધા ચડવું એમ ને? ના બગદાણા नायकं श्रीरामचन्द्रं भजो श्रीरामचन्द्र भगवान् એમ ઈ આપણા સબસ્ક્રાઇબર છે ને રોજ તારા વિડીયો જોવે છો હા સેમને કે અજાણ્યું લાગતું જ નથી ગમે ત્યાં આપણા સબસ્ક્રાઇબર હોય કે ગમે ઈ આવી રીતે જો કેમ છે એમનું રિએક્શન તો ભગુડા આવી ગયા આપણે મોગલધામ અને દર્શન હમણાં રણજીતભાઈ ઘણી જગ્યા કરાવવાના છે કહું ઘણી જગ્યા દર્શન કરાવવાના છો આજ તમે શરૂઆત થઈ છે આપણે હા હા ઘણા બધા સ્થળો છે લેવાના છે અમારું પવિત્ર અને પાવન ભૂમિ બરાબર દર્શનનો લાવો તો લેવો પડે ને. ઘણા બધા દર્શન કરી ગયા છે આપણે તો લગભગ બીજી ત્રીજી વાર આવ્યા ફૂલ ટ્રાફિક કા રણજીતભાઈ સન્ડે ના હિસાબે ને ને ચાલો તમને દર્શન કરાવી દઈએ આમ તો તમે ઘણા બધા દર્શન કરી ગયા છો છતાં આપણા બ્લોગના માધ્યમથી તમને